मित्रों, तो हवे आपणे आजे सौथी मोस्ट आईएमपी थियरी व्हिस्टन ब्रिज भणवानी छे। आ व्हिस्टन ब्रिज जे थियरी छे जे तमारे धोरण 12 साइंस में प्रेक्टिकल में तो आववानी ज छे, परंतु अत्यारे आपणे थियरी में व्हिस्टन ब्रिज कोने कहेवाय ते जोईए। अने व्हिस्टन ब्रिज कोने कहेवाय, व्हिस्टन ब्रिजनो सिद्धांत शुं छे, आनो उपयोग खास करीने आपणे दाखलामां आवशे, एटला माटे थियरी में बराबर ध्यान आपवानुं छे। ख्याल आव्यो? એટલે સૌથી મોસ્ટ આઈએમપી આ પાઠની થિયરી કહેવાય તો આ પાઠની થિયરી વ્હિસ્ટન બ્રિજ છે અને એ વ્હિસ્ટન બ્રિજના સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણવાના થશે। અને વ્હિસ્ટન બ્રિજનો સિદ્ધાંત કોને કહેવાય એના ઉપર બરાબર ધ્યાનથી જોજો। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, વ્હિસ્ટન બ્રિજમાં બ્રિજ આ જે શબ્દ છે એ આ આકૃતિ વૈજ્ઞાનિક વ્હિસ્ટને બનાવેલી। વ્હિસ્ટન નામનો એક વૈજ્ઞાનિક હતો અને એને આ પરિપથનો આકાર એને બ્રિજ જેવો લાગતો હતો, એટલે કે પુલ જેવો લાગતો હતો, એટલા માટે એના નામ આપ્યું વ્હિસ્ટન બ્રિજ। ખ્યાલ આવ્યો? તો વ્હિસ્ટન બ્રિજ નામ કઈ રીતે આપવામાં આવે તો કે વૈજ્ઞાનિક જે હતો એ વૈજ્ઞાનિકે આ પરિપથનો આકાર પુલ જેવો એટલે કે બ્રિજ જેવો લાગે છે, માટે વૈજ્ઞાનિકે એનું નામ આપેલું છે વ્હિસ્ટન બ્રિજ નામ આપેલું છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, વ્હિસ્ટન બ્રિજમાં આકૃતિમાં સાવ સામાન્ય વ્હિસ્ટન બ્રિજની આકૃતિ સાવ સામાન્ય આકૃતિ છે। ધ્યાનથી જુઓ, તમને અવરોધો આપેલા છે, R1 અવરોધ, R2 અવરોધ, R3 અવરોધ અને R4 અવરોધ। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તમને અહીંયા આગળ વ્હિસ્ટન બ્રિજ આપેલો છે અને એ વ્હિસ્ટન બ્રિજમાં સામાન્ય રીતે આ બેટરી છે, આ બેટરીના બે છેડા, એક તો ધન અને એક ધન અને એક ઋણ, આ બંને છેડાને વ્હિસ્ટન બ્રિજ જે છે એ આકૃતિમાં વિકર્ણ છે આ બે। ખ્યાલ આવ્યો? AC વિકર્ણ અને BD વિકર્ણ, એમાંથી એક વિકર્ણના બે બિંદુઓ, એક વિકર્ણ છે AC, એના બે બિંદુઓને આપણે બેટરી સાથે જોડેલા છે। ખ્યાલ આવ્યો? અને બેટરીનું EMF E છે, બેટરીમાં કોઈ આંતરિક અવરોધ નથી, એ ખાસ યાદ રાખજો કે અહીંયા આગળ બેટરીમાં આંતરિક અવરોધ નથી, એટલે સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ 0 છે, માટે આવી બેટરીને આદર્શ બેટરી કહેવામાં આવે છે। આ ખાસ યાદ રાખજો, આદર્શ બેટરી એટલે કેવી બેટરી તો કે જેની અંદર આંતરિક અવરોધ શૂન્ય હોય, એટલે R બરાબર શૂન્ય હોય તેવી બેટરીને કહેવામાં આવે આદર્શ બેટરી। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો કે વિકર્ણ જે છે AC, એ ACના બે બિંદુ જે છે એ બે બિંદુ વચ્ચે આપણે EMF ધરાવતું વિદ્યુત કોષ કે જેને બેટરી કહેવાય, કે જેનો આંતરિક અવરોધ 0 હોય તેવી એક બેટરી જોડવામાં આવે છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, અને હવે વધે બીજો વિકર્ણ, કયો વિકર્ણ? BD વિકર્ણ। ખ્યાલ આવ્યો? તો BD વિકર્ણમાં જે બે બિંદુ છે B અને C, તો આ B અને C બિંદુ વચ્ચે આપણે એક ગેલ્વેનોમીટર જોડવામાં આવે છે। ખાસ યાદ રાખજો, ગેલ્વેનોમીટર જે પ્રવાહની હાજરી દર્શાવે અને પ્રવાહનું માપન પણ કરશે, ખ્યાલ આવ્યો? કેટલા એમ્પિયરનો પ્રવાહ નીકળે છે એ પણ માપન કરશે અને પ્રવાહની હાજરી પણ દર્શાવશે। ખ્યાલ આવ્યો? ગેલ્વેનોમીટર એક સાધન છે। ટોટલ આપણે પ્રયોગશાળામાં તમારે 3 સાધનો આવશે। ગેલ્વેનોમીટર પ્રવાહની હાજરી અથવા પ્રવાહનું માપન કરે છે, વોલ્ટમીટર જે છે એ વોલ્ટેજનું માપન કરે છે, અને એમીટર એ પ્રવાહના મૂલ્ય પણ માપી શકે છે। ખ્યાલ આવ્યો? 3 સાધન આવશે, વોલ્ટમીટર, એમીટર અને ગેલ્વેનોમીટર। એમાંથી આપણે ગેલ્વેનોમીટર લેવાનું છે। ગેલ્વેનોમીટર જે છે એ ગેલ્વેનોમીટરનો જે અવરોધ જે છે એને G કહેવામાં આવે છે। ગેલ્વેનોમીટરમાં પણ તાર હોય છે, આપણે ગેલ્વેનોમીટરની પણ રચના આવશે, એમીટરની પણ રચના આવશે, એ બધું આપણે ભણવાનું છે। એમાં પણ એક અવરોધક તાર હોય છે કે જેને લીધે આપણે કહી શકાય કે ગેલ્વેનોમીટરનો જે અવરોધ જે છે એને કહેવામાં આવે કેપિટલ G। એટલે આ ખાસ યાદ રાખવાનું છે કે ગેલ્વેનોમીટરનો અવરોધ જે છે એને કેપિટલ G કહેવામાં આવે છે। ખ્યાલ આવ્યો? અને ગેલ્વેનોમીટરમાંથી જે પ્રવાહ પસાર થાય એ પ્રવાહને કહેવામાં આવે IG। તો ખાસ યાદ રાખવાનું છે, ગેલ્વેનોમીટરમાંથી જે પ્રવાહ પસાર થાય એ પ્રવાહને કહેવામાં આવે IG। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આ પહેલો મુદ્દો છે। ખ્યાલ આવ્યો? આપણે હવે વ્હિસ્ટન બ્રિજની આકૃતિની વધારે સમજૂતી આપવી હોય તો સમજૂતીમાં આપણે એટલું જ કહી શકાય કે તમને અહીંયા આગળ AB, BC, CD અને DA
એવી તમને 4 ભુજા આપેલી છે અને એ ભુજાઓમાં અવરોધ અનુક્રમે AD ભુજામાં R1 અવરોધ છે, AB ભુજામાં R2 અવરોધ છે, DC અથવા CD ભુજામાં R3 અવરોધ છે અને BC ભુજામાં R4 અવરોધ છે। ખ્યાલ આવ્યો? એ અવરોધમાંથી અનુક્રમે I1, I2, I3, R4 પ્રવાહ નીકળે છે। R1 અવરોધમાંથી I1 જેટલો પ્રવાહ, R2 અવરોધમાંથી I2 જેટલો પ્રવાહ, R3 અવરોધમાંથી I3 જેટલો પ્રવાહ અને R4 અવરોધમાંથી I4 જેટલો પ્રવાહનું વહન થાય છે। આપણે આ પહેલો મુદ્દો યાદ રાખવાનો છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે બેટરીમાંથી I જેટલો જે પ્રવાહ જાય છે ને એ ધ્યાન આપજો બરાબર। બેટરીમાંથી I જેટલો પ્રવાહ જાય છે તો એમાંથી I1 જેટલો પ્રવાહ નીચે જાય, I2 જેટલો પ્રવાહ ઉપર જશે। ખ્યાલ આવ્યો? હવે એમાંથી થોડોક જે પ્રવાહ છે એ IG જેટલો પ્રવાહ એટલે ગેલ્વેનોમીટરમાંથી જે પ્રવાહ નીકળશે એ IG જેટલો નીકળશે તો વધશે એ I4 પ્રવાહ। સેમ આમાં એ જ, આમાંથી આવશે IG, આમાંથી આવશે I1, બે ભેગો થાય અને D બિંદુએથી અવરોધ R3 માંથી I3 જેટલો પ્રવાહ નીકળશે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? અને બધો પ્રવાહ પાછો C બિંદુએ ભેગો થશે અને C બિંદુએ ફરીવાર I જેટલો પ્રવાહ બનશે અને I જેટલો પ્રવાહ બનીને ફરીવાર બેટરીમાં દાખલ થાય અને આવી ક્રિયા શરૂ રહેશે। ખ્યાલ આવ્યો? આ હતી સામાન્ય રીતે વિસ્ટન બ્રિજની રચના। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એમાં આપણે બે શબ્દ સમજવાના છે કે આ જે એક વિકર્ણ હતો BD, એ વિકર્ણના બંને બિંદુએ આપણે એટલે કે આ વિકર્ણના બંને છેડે આપણે એટલે બંને છેડાઓની વચ્ચે આપણે ગેલ્વેનોમીટર જોડેલો છે એટલે આપણે BD ભુજા જે છે એ BD ભુજાને આપણે ગેલ્વેનોમીટરની ભુજા કહીશું। તો યાદ રાખવાનું છે કે BD ભુજાને કહેવામાં આવે ગેલ્વેનોમીટરની ભુજા અથવા એને કહેવામાં આવે ગેલ્વેનોમીટર ભુજા। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, અને અહીંયા આગળ A અને C બિંદુએ બેટરી જોડવામાં આવે માટે કહેવામાં આવે AC ભુજાને અથવા એને કહેવામાં આવે બેટરી આર્મ કહેવામાં આવે છે। ખ્યાલ આવ્યો? તો અહીંયા આગળ આપણે કહી શકાય કે AC બિંદુ વચ્ચે બેટરી લગાવેલી છે, બેટરી કે જેનો આંતરિક અવરોધ 0 છે તેવી બેટરી લગાવેલી છે, બેટરી લગાડેલ છે તેને બેટરી આર્મ, આર્મ એટલે ગૂંછલું, તાર પણ કહી શકાય, આર્મ કહે છે। ખ્યાલ આવ્યો? એટલે બેટરીનો તાર કહેવાય છે અથવા બેટરી આર્મ પણ કહેવાય છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે ખાસ ધ્યાન આપવાનું છે, આપણે વિસ્ટન બ્રિજનો સિદ્ધાંત સમજવાનો છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, વિસ્ટન બ્રિજનો સિદ્ધાંત સમજતા પહેલા આપણે એક વાક્ય સમજવું પડશે, વિસ્ટન બ્રિજ સંતુલન અવસ્થા। ખ્યાલ આવ્યો? વિસ્ટન બ્રિજ સંતુલન અવસ્થા એટલે વિસ્ટન બ્રિજ સંતુલન અવસ્થા એટલે વિસ્ટન બ્રિજ સંતુલન સ્થિતિમાં છે તેમ ક્યારે કહેવાય? તો વિસ્ટન બ્રિજની સંતુલન અવસ્થા ક્યારે કહેવાય? તો કે IG એટલે કે ગેલ્વેનોમીટરમાંથી નીકળતો પ્રવાહ જો 0 હોય તો એને કહેવામાં આવે વિસ્ટન બ્રિજ સંતુલન અવસ્થા। ખાસ યાદ રાખજો આ મુદ્દો કે વિસ્ટન બ્રિજ સંતુલન અવસ્થા કોને કહેવામાં આવે? તો કે જ્યારે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ આ IG જેટલો પ્રવાહ, આપણે આ IG ને અહીંયા લખી દઈએ કે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ કે જેને કહેવાય IG બરાબર જો 0 હોય તો આપણે કહી શકાય કે વિસ્ટન બ્રિજ સંતુલન સ્થિતિમાં છે તેમ કહેવામાં આવે છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, IG ઇઝ ઇક્વલ ટુ જો 0 હોય તો ઇન શોર્ટ આપણે આવું કહી શકાય કે અહીંયા આગળ વિસ્ટન બ્રિજમાં જ્યારે બેટરીમાંથી I જેટલો પ્રવાહ આવે છે તો અહીંયા આગળ I2 પ્રવાહ જાય અને અહીંયા આગળ I3 પ્રવાહ જાય। ખ્યાલ આવ્યો? ખાસ યાદ રાખજો, જો આની અંદર પ્રવાહ 0 હોય તો આપણે કહી શકાય કે I2 જે પ્રવાહ આવ્યો એટલો જ પ્રવાહ R4 અવરોધમાંથી નીકળશે।
મતલબમાં I2 જેટલો પ્રવાહ અવરોધ R2 માંથી નીકળતો હતો. જો I2 એટલે IG જો 0 હોય તો આમાં કોઈ જાતનો પ્રવાહ જશે નહીં, એટલે જે પ્રવાહ આવે બધો આમાં જતો રહેશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલા માટે કહી શકાય કે વ્હિસ્ટન બ્રિજ જ્યારે સંતુલન અવસ્થામાં હોય ત્યારે આપણે કહી શકાય કે I2 ઇઝ ઇક્વલ ટુ I4 કહી શકાય. ખાસ યાદ રાખવાનું છે, જ્યારે સંતુલનમાં હોય ત્યારે જ આ કન્ડિશન વાપરી શકાય કે જ્યારે IG ઇઝ ઇક્વલ ટુ 0 હોય ત્યારે. અને અહીંયા આગળથી તો કોઈ પ્રવાહ આવશે નહીં, અને અહીંયા આગળ R1 અવરોધમાંથી I1 જેટલો પ્રવાહ ગયો એટલો જ પ્રવાહ R3 અવરોધમાંથી જશે. એટલા માટે કહી શકાય કે I1 જેટલો પ્રવાહ છે એ જ પ્રવાહ I3 જેટલો પ્રવાહ હશે. એટલા માટે અહીંયા આગળથી પણ કહી શકાય કે I1 ઇઝ ઇક્વલ ટુ I3. એટલે આ બે મુદ્દાઓ તમારે ખાસ યાદ રાખવાના છે. I2 ઇઝ ઇક્વલ ટુ I4 અને I1 ઇઝ ઇક્વલ ટુ I3. ખ્યાલ આવ્યો? ક્યારે? વ્હિસ્ટન બ્રિજ સંતુલન અવસ્થામાં હોય ત્યારે, એટલે કે ગેલ્વેનોમીટરમાંથી જ્યારે પ્રવાહ પસાર થતો ન હોય ત્યારે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે આ ખાસ યાદ રાખવાનું છે પહેલાં તમારે. ઓકે, તો જ આપણને વ્હિસ્ટન બ્રિજનો સિદ્ધાંત ખબર પડશે. અને વ્હિસ્ટન બ્રિજ જ્યારે સંતુલનમાં હોય ને ત્યારે વ્હિસ્ટન બ્રિજમાં ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ 0 હોય. ખાસ યાદ રાખવાનું છે, જે હમણાં કીધેલું તે પ્રમાણે. એટલે ગેલ્વેનોમીટરમાં એક કોણાવર્તન દર્શાવતી સોય હોય, એ સોય બરાબર 0 ઉપર જ હોય. ખ્યાલ આવ્યો? જો પ્રવાહ પસાર થાય તો સોયનું કોણાવર્તન થશે, પરંતુ પ્રવાહ પસાર નહીં થાય તો સોયનું કોણાવર્તન થશે નહીં. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો અત્યારમાં કન્ડિશનમાં જો વ્હિસ્ટન બ્રિજ સંતુલન સ્થિતિમાં હોય તો જ આપણે કહી શકાય કે આ સોય જે છે એ કોણાવર્તન દર્શાવશે નહીં. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો. તો I1 ઇઝ ઇક્વલ ટુ I3 થાય અને I2 ઇઝ ઇક્વલ ટુ I4 થશે. ઓકે, હવે આપણે વ્હિસ્ટન બ્રિજનો સિદ્ધાંત સાબિત કરવો હોય તો તમારે આમાં કિર્ચોફનો બીજો નિયમ લગાડવો પડશે. ખ્યાલ આવ્યો? કિર્ચોફના બીજા નિયમ લગાડવા માટે આપણે જે રીતે આગળના વિડીયો લેક્ચરમાં દાખલા ગણેલા, કિર્ચોફના બીજા નિયમ લગાડવા માટે આપણી પાસે બંધ ગાળો હોવો જોઈએ. તો અહીંયા આગળ આપણે બંધ ગાળો લેવાનો છે. બંધ ગાળો છે ABD A. એક આ બંધ ગાળો લઈએ તો આપણે કહી શકાય કે ABD A બંધ ગાળા માટે, એટલે બંધ ગાળામાં કિર્ચોફનો બીજો નિયમ લગાડતા, કિર્ચોફનો બીજો નિયમ લગાડતા. ઓકે, ચાલો. એ બિંદુએથી સ્ટાર્ટ કરો તો એ બિંદુએ સ્થિતિમાન ખબર હોવી જોઈએ VA. માની લો એ બિંદુએ સ્થિતિમાન VA. જે માર્ગમાં જઈએ છીએ એ માર્ગમાંથી જ પ્રવાહ પસાર થાય છે, એટલે એ જ દિશામાં પ્રવાહ પસાર થાય છે, માટે સ્થિતિમાન ઋણ આવશે I2 R2. ઓકે, ગેલ્વેનોમીટરનો અવરોધ G છે, પ્રવાહ IG છે, એટલે કહી શકાય માઇનસ GIG. ઓકે, હવે અહીંયા આગળ આવો. આ દિશામાં જવાનું છે, આપણે જઈએ છીએ આ દિશામાં, એ દિશામાં, એટલે કે એ અવરોધમાંથી પ્રવાહ આપણા માર્ગની વિરુદ્ધ દિશામાં જાય છે, એટલે સ્થિતિમાન ધન આવશે. એટલા માટે કહી શકાય કે પ્લસ I1 R1 ઇઝ ઇક્વલ ટુ VA. કારણ કે ફરીવાર એ બિંદુએ આવી ગયા, VA કેન્સલ થઈ જાય. IG ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો તો આખું સ્ટેપ 0 થાય, માટે આપણું સૂત્ર બને I2 R2 પ્લસ I1 R1 ઇઝ ઇક્વલ ટુ 0. સામે જવા દો માઇનસને તો પ્લસ થઈ જાય, માટે સૂત્ર બને I1 R1 ઇઝ ઇક્વલ ટુ I2 R2. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આને આપણે કહીએ સમીકરણ નંબર 1. તો આ બની ગયું આપણું સમીકરણ નંબર 1. I1 R1 ઇઝ ઇક્વલ ટુ I2 R2. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે આપણે બીજું બંધ માર્ગ લઈએ, આયરો BCDB. તો એ માર્ગ ઉપર આપણે કિર્ચોફનો બીજો નિયમ લગાડીએ, એટલે BCDB માર્ગ પર કિર્ચોફનો બીજો નિયમ લગાડીએ તો બી બિંદુએથી સ્ટાર્ટ કરીએ, એટલે સૂત્ર બનશે VB. જે માર્ગ ઉપર આવીએ છીએ એ માર્ગમાં જ, એટલે કે અવરોધ છે, અવરોધમાંથી આપણા માર્ગની દિશામાં જ પ્રવાહ નીકળે છે, એટલે સ્થિતિમાન આવશે માઇનસ I4 R4. ઓકે, અહીંયા આગળ આપણા માર્ગની વિરુદ્ધ દિશામાં સ્થિતિમાન છે, પ્લસ
I3R3। હવે આમ જઈએ, પ્રવાહ અને માર્ગ બંને વિરુદ્ધ દિશામાં, પણ ગેલ્વેનોમીટરમાંથી નીકળતો પ્રવાહ 0 છે, એટલે અંતે ગુણાકાર તો 0 જ થશે, એટલે આપણે કંઈ લખતા નથી। ઇઝ ઇક્વલ ટુ આપણે ડાયરેક્ટ લખી દઈએ છીએ VB, તો VB કેન્સલ, તો વધશે સૂત્ર -I4R4 પ્લસ I3R3 ઇઝ ઇક્વલ ટુ 0, માટે લખી શકાય I3, આ માઇનસ સામે જાય તો પ્લસ થાય, I3R3 ઇઝ ઇક્વલ ટુ I4R4। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, આને આપણે સમીકરણ નંબર 2 આપી દઈએ। ઓકે, સમીકરણ નંબર 1 મળેલું છે I1R1 ઇઝ ઇક્વલ ટુ I2R2, અને સમીકરણ નંબર 2 મળે છે I3R3 ઇઝ ઇક્વલ ટુ I4R4। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? હવે આપણે સમીકરણ 1 અને સમીકરણ નંબર 2 નો ગુણોત્તર લઈ લઈએ, તો સમીકરણ 1 ની ડાબી બાજુ આપણને મળેલી છે I1R1, તો I1R1, અને સમીકરણ 2 ની ડાબી બાજુ છે I3R3 ઇઝ ઇક્વલ ટુ સમીકરણ નંબર 1 ની જમણી બાજુ છે I2R2, અને સમીકરણ 2 ની જમણી બાજુ છે I4R4। ઓકે, હવે ધ્યાનથી જુઓ, I2 અને I4 સરખા છે, અને I1 અને I3 સરખા છે, એટલે અહીંયા આગળ સરખું જે હોય કેન્સલ કરી દઈએ। I1 I3 સરખા છે, I2 I4 સરખા છે, તો વધશે R1/R3 ઇઝ ઇક્વલ ટુ R2/R4। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, આ જે સૂત્ર મળે છે, આ જે સંબંધ મળે છે, આ સંબંધને સમીકરણ નંબર 3 કહી દઈએ। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, R1 R2 R3 R4। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, અને બીજી વસ્તુ એ છે કે R1 R2 R3 અને R4 જે છે ને અવરોધ, એ અવરોધમાંથી આપણને 3 અવરોધોના મૂલ્ય ખબર હોય અને એક અવરોધોનું મૂલ્ય મેળવવાનું હોય, તો આપણે આ સૂત્ર ઉપરથી આપણે મેળવી શકાય। ક્યારે? જ્યારે વિસ્ટન બ્રિજ સંતુલનમાં હોય ત્યારે જ આ સૂત્ર મૂકવાનું છે। તો વિસ્ટન બ્રિજ સંતુલનમાં હોય ત્યારે 3 જ્ઞાત મૂલ્ય છે, આમાંથી 3 અવરોધોના મૂલ્ય, એટલે કહી શકાય કે 3 અવરોધો જ્ઞાત છે, એટલે આપણે કિંમત જાણીએ છીએ, અને એક અવરોધ અજ્ઞાત હોય, એટલે એનું મૂલ્ય આપણે જાણતા નથી। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે 3 જ્ઞાત હોય અને એક અજ્ઞાત હોય, તો અને આપણે વિસ્ટન બ્રિજ સંતુલનમાં હોય તો આ સૂત્ર ઉપરથી આપણે અજ્ઞાત અવરોધનું મૂલ્ય મેળવી શકાય છે। વાક્ય બરાબર ધ્યાન આપજો। હોય તો વિસ્ટન બ્રિજ સંતુલન અવસ્થામાં હોય તો અજ્ઞાત અવરોધનું મૂલ્ય મેળવી શકાય છે। આ ખાસ યાદ રાખવાનું છે કે 3 અવરોધ જ્ઞાત હોય અને એક અવરોધ અજ્ઞાત હોય, ત્યારે આપણે આ સૂત્ર મૂકીને આપણે વિસ્ટન બ્રિજ સંતુલનમાં હોય ત્યારે આ સૂત્ર મૂકીને આપણે અજ્ઞાત અવરોધનું મૂલ્ય મેળવી શકાય છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે સૂત્ર યાદ રાખજો, R1/R3 ઇઝ ઇક્વલ ટુ R2/R4। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? આમાંથી કોઈ એકાદ અવરોધનું મૂલ્ય ખબર નથી, એને સૂત્રનો કરતા બનાવી દઈએ તો આપણને આરામથી એ મૂલ્ય ખબર પડી જશે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે હવે ખાસ યાદ રાખજો કે વિસ્ટન બ્રિજ સંતુલન અવસ્થામાં ક્યારે કહેવાય? તો વિસ્ટન બ્રિજ સંતુલન અવસ્થામાં ત્યારે જ કહેવાશે કે જ્યારે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ 0 હોય ત્યારે, એટલે IG ઇઝ ઇક્વલ ટુ 0 હોય ત્યારે, અને આ સમીકરણનું પાલન થતું હોવું જોઈએ।
ખ્યાલ આવ્યો? એટલે વિસ્ટન બ્રિજ સંતુલનમાં ક્યારે કહેવાય એના માટે હવે ખાસ યાદ રાખવાનું છે, હું જે રીતે કહું છું તે રીતે. ઓકે, આપણે જે સમીકરણ નંબર 3 જે સંબંધ મળેલો છે R1/R3 ઇઝ ઇક્વલ ટુ R2/R4 એટલે કંઈક આવું થાય. જો તમને અહીંયા આગળ આકૃતિ આપેલી છે, આવી કોઈ આકૃતિ આપેલી હોય અને તમને એમ કહે કે અહીંયા આગળ અવરોધોના મૂલ્ય આપેલા છે, ખ્યાલ આવ્યો? તો તમને એમ કહે કે અહીં આપેલી આકૃતિમાં વિસ્ટન બ્રિજ સંતુલનમાં છે કે નહીં તે તપાસો. તો આપણે શું કામ કરવાનું છે કે અવરોધ R1/R3 કરવાનું છે. ધ્યાનથી જોજો સૂત્ર પ્રમાણે R1/R3 એટલે આના છેદમાં આ કરો એટલે અવરોધ R1નું જે મૂલ્ય હોય એ મૂલ્ય અને R3નું જે મૂલ્ય હોય એ મૂલ્ય બંને મૂલ્યનો ભાગાકાર કરો. એ ભાગાકાર R2 અને R4 જેટલો થવો જોઈએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આ ભાગાકાર આ કરો તો એનું જે મૂલ્ય મળે એટલું જ મૂલ્ય આ ભાગાકાર આ કરવાથી મળવું જોઈએ. એટલે આ પહેલાં ખાસ યાદ રાખવાનું છે, કારણ કે સૂત્ર છે R1/R3 ઇઝ ઇક્વલ ટુ R2/R4. ખ્યાલ આવ્યો? આના આ જ સંબંધને આપણે આ રીતે પણ લખી શકાય, R1/R2. આ સમીકરણને તો ઘણી બધી રીતે લખી શકાય, R1/R2 ઇઝ ઇક્વલ ટુ R3/R4. આ રીતે પણ લખી શકાય, R3/R4. આ રીતે પણ આપણે લખી શકાય. ખ્યાલ આવ્યો? અથવા આપણે આને આ રીતે પણ લખી શકાય, આને ઉલટાઈ દઈએ, R3/R1 ઇઝ ઇક્વલ ટુ R4/R2. આ રીતે પણ લખી શકાય આને. ખ્યાલ આવ્યો? આ રીતે ન લખવું હોય તો આને પણ ઉલટાવી દેવાય, અથવા આને આ રીતે પણ લખી શકાય, R2/R1 ઇઝ ઇક્વલ ટુ R4/R3. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, કોઈ પણ રીતે લખી શકાય. મતલબ જો આવી રીતે બરાબર ધ્યાનથી જોજો, આમાં બતાવું છું. પહેલે આપણે સમીકરણ 3 છે એના આધારિત કીધું કે આ અવરોધનું મૂલ્ય ભાગ્યા આ અવરોધનું મૂલ્ય, એનું જે મૂલ્ય આવે એ મૂલ્ય આ ભાગાકાર આ થવું જોઈએ. મતલબમાં આનો ભાગાકારના ઇઝ ઇક્વલ ટુ આનો ભાગાકાર થવો જોઈએ. એટલે આનો ભાગાકારનું જે મૂલ્ય આવે એ મૂલ્ય આના ભાગાકારનું થવું જોઈએ. આવું ન કરવું તો આવું પણ કરી શકાય, આનો ભાગાકારના છેદમાં આ ભાગાકાર, એટલે કે R2ના છેદમાં R1, તો અહીંયા આગળ લખી શકાય R4ના છેદમાં R3. જો લખ્યું R2ના છેદમાં R1 ઇઝ ઇક્વલ ટુ R4ના છેદમાં R3. જો આવું પણ ન લખવું હોય તો આવું લખી શકાય, R4ના છેદમાં R2, તો આવું લખી શકાય R3ના છેદમાં R1, તો R4ના છેદમાં R2 ઇઝ ઇક્વલ ટુ R3ના છેદમાં R1. તો અહીંયા આગળ લખ્યું R4ના છેદમાં R2 ઇઝ ઇક્વલ ટુ R3ના છેદમાં R1. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? કોઈ પણ રીતે લખી શકાય, અથવા આવું પણ લખી શકાય, આના ભાગાકાર આ તો આના ભાગાકાર આ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? R1 ભાગાકાર R2 તો R3 ભાગાકાર R4. ખ્યાલ આવ્યો? પછી આમ ન લખાય R1 ભાગાકાર R4 તો R2 ભાગાકાર R3. આમ નહીં, 5 પાસેના બે અવરોધો જે છે કાં તો આ બેનો ભાગાકાર કરી શકાય અથવા ઉલટા બેનો ભાગાકાર કરી શકાય, સેમ આ બેનો ભાગાકાર કરી શકાય, સેમ ઉલટા બેનો ભાગાકાર કરી શકાય. પછી આમ ન કરી શકાય કે R2ના છેદમાં R1 ઇઝ ઇક્વલ ટુ R3ના છેદમાં R4. નહીં, આના ભાગાકારના છેદમાં આ ભાગાકાર હોય એટલે આના છેદમાં આ હોય તો આના છેદમાં આ જ હોવું જોઈએ. ખ્યાલ આવ્યો? અથવા આના છેદમાં આ હોય તો આના છેદમાં આ જ હોવું જોઈએ. ખ્યાલ આવ્યો? પછી એમાં ઉલટો ક્રમ નહીં ચાલે. ખ્યાલ આવ્યો? એટલે કે અહીંયા આગળથી આ 3 સૂત્ર અને ઉપરનું એક મેન સૂત્ર, તો આ સમીકરણનું પાલન થતું હોય તો જ આપણે કહી શકાય કે વિસ્ટન બ્રિજ સંતુલન અવસ્થામાં છે. ખ્યાલ આવ્યો? નક્કર વિસ્ટન બ્રિજ સંતુલન અવસ્થામાં છે એવું કહી શકાય નહીં. તો યાદ રાખવાનું છે કે વિસ્ટન બ્રિજ સંતુલન અવસ્થામાં છે કે નહીં તે નક્કી કરવા માટે આપણે શું કરવું પડે? તો નક્કી કરવા માટે પહેલાં પ્રથમ આ જે ગેલ્વેનોમીટર આપેલું છે એ ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ 0 હોવો જોઈએ, અને અહીંયા આગળ આપણે જે આ સમીકરણ છે તો આ સમીકરણનું પણ પાલન થતું હોવું જોઈએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, માટે કહી શકાય કે વિસ્ટન બ્રિજ સંતુલનમાં ક્યારે કહેવાય? તો વિસ્ટન બ્રિજ સંતુલનમાં ક્યારે કહેવાય? તો જ્યારે એમાંથી પસાર થતો પ્રવાહ એટલે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ 0 હોય અને સમીકરણ 3નું પાલન થાય.
સમીકરણ 3નું પાલન થાય ત્યારે આપણે એવું કહી શકાય કે વિસ્ટન બ્રિજ જે છે એ સંતુલન અવસ્થામાં છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? તો ખાસ યાદ રાખવાનું છે કે વિસ્ટન બ્રિજ સંતુલન અવસ્થામાં ક્યારે કહી શકાય? તો કે જ્યારે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ 0 હોય અને હમણાં કીધેલું તે પ્રમાણે બેના ગુણોત્તર લઈ લેવાના. ખ્યાલ આવ્યો? અને એ ગુણોત્તરના મૂલ્ય જો સમાન હોય તો આપણે કહી શકાય કે વિસ્ટન બ્રિજ સંતુલન અવસ્થામાં છે. અને વિસ્ટન બ્રિજ સંતુલન અવસ્થામાં હોય ત્યારે જ ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થશે નહીં, બાકી તો પ્રવાહ પસાર થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે આ થિયરી જે છે વિસ્ટન બ્રિજ નામની થિયરી, અને આને વિસ્ટન બ્રિજનો સિદ્ધાંત કહેવાય. ખ્યાલ આવ્યો? R1/R3 = R2/R4 અને Ig = 0. મતલબમાં આને વિસ્ટન બ્રિજનો સિદ્ધાંત કહી શકાય કે વિસ્ટન બ્રિજ સંતુલન અવસ્થામાં ક્યારે છે? તો જ્યારે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થતો ન હોય અને આ સમીકરણનું પાલન થતું હોય ત્યારે કહી શકાય કે વિસ્ટન બ્રિજ સંતુલન અવસ્થામાં છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ હતી આપણી વિસ્ટન બ્રિજ નામની થિયરી, સૌથી મોસ્ટ આઈએમપી થિયરી છે. આના આધારિત આપણે દાખલા પણ ભણવાના છે આના પછીના લેક્ચરમાં. તો એ પહેલાં આપણે વિસ્ટન બ્રિજ નામની થિયરી બરાબર જોવાની છે, બરાબર તૈયાર કરવાની છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે.